નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો સાળંગપુર મંદિરે દર્શન કરીને પરત ફરી રહેલા અમદાવાદના પરિવારને અકસ્માત નડ્યો હતો, જેમાં અમદાવાદ પરત ફરી રહેલી પિકઅપ ગાડીએ પલટી ખાઈ ગઈ હતી, જેના કારણે ગાડીમાં સવાર કુલ 16 જેટલા લોકોને ઇજાઓ થઈ હતી। જી હા મિત્રો, અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। અમદાવાદના એક જ પરિવારના સભ્યો સાળંગપુર મંદિર ખાતે પિકઅપ ગાડી લઈને દર્શન કરવા ગયા હતા। સાળંગપુર મંદિરે દર્શન કરીને અમદાવાદ પરત ફરતી વખતે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। અમદાવાદના એક જ પરિવારના સભ્યો સાળંગપુર મંદિર ખાતે પિકઅપ ગાડી લઈને દર્શન કરવા ગયા હતા। સાળંગપુર દર્શન કરીને અમદાવાદ પરત ફરતી વખતે બોટાદ જિલ્લાના બરવાડા ગામ પાસે સાળંગપુર રોડ પર બજરંગદાસ બાપાની મઢી પાસે પિકઅપ ગાડીના ડ્રાઈવરે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા ગાડી પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો। જી હા મિત્રો, આ અકસ્માતના ગાડીમાં સવાર 5 મહિલા 2 બાળકો સહિત 16 લોકોએ નાની મોટી ઈજાઓ પહોંચી હતી, જેમાં ઈજાગ્રસ્તોને સારવાર અર્થે એમ્બ્યુલન્સ મારફતે બરવાડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।